સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચના અંકલેશ્વરમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગની ઘટનાઓમાં વધારો નોંધાયેલો જોવા મળી રહ્યો છે। નેશનલ હાઈવે 48 નજીક આવેલા એક સ્કેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બેરલ સહિતનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જે નોંધનીય છે કે ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટ અને રાસાયણિક કચરામાં આગ લાગ્યા બાદ 24 કલાકમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના સામે આવી છે, જેને કારણે તંત્ર ચિંતિત બનેલું જોવા મળી રહ્યું છે। જે અંકલેશ્વરમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી, જે નેશનલ 48 નજીક ભીષણ આગ લાગવામાં આવી હતી, જે બેરલ સહિત સામાન ખાક થઈ ગયેલો જોવા મળ્યો હતો। જે ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગને કાબૂમાં લીધી હતી। જે 24 કલાકમાં આ ત્રીજી ઘટના સામે આવેલી જોવા મળી રહી છે, જેના કારણે તંત્ર ચિંતિત બની ગયેલું જોવા મળી રહ્યું છે। જે ભદ્રકોડા ગામની ડમ્પિંગ સાઇટ અને રાસાયણિક કચરામાં આગ લાગ્યા બાદ 24 કલાકમાં સ્ક્રેપ જોવા મળી રહ્યો હતો। જે ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવવામાં આવ્યો હતો। નોંધનીય છે કે ભદ્રકોદરા ગામની ડમ્પિંગ સાઇટ અને રાસાયણિક કચરામાં આગ લાગ્યા બાદ 24 કલાકમાં સ્ક્રેપ ગોડાઉનમાં પણ આગ લાગવાની આ ત્રીજી ઘટના સામે આવે છે, જેના કારણે તંત્ર ચિંતિત બનેલું પણ જોવા મળી રહ્યું છે। જે અંકલેશ્વરમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। જે નેશનલ 48 નજીક ભીષણ આગ લાગી હતી, જે બેરલ સહિત સામાન ખાક થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। જે ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવ્યો હતો। 24 કલાકમાં અંકલેશ્વરમાંથી આ ત્રીજી ઘટના સામે આવી છે। જે ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવવામાં આવ્યું હતું।